ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે। પાટનગર ગાંધીનગરમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઈ છે। સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો એવી છે કે રાત્રિના સમયે બાળકી વોશરૂમ માટે ગઈ હતી। આ સમયે દુષ્કર્મની ઘટના બની હતી। ભોગ બનનાર બાળકીએ માતા-પિતાને આ ઘટના અંગે જાણકારી આપી, જેથી માતા-પિતા બાળકીને લઈ સીધા જ પોલીસ મથકે પહોંચ્યા હતા। પોલીસે પણ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક તપાસ કરી બાળકીના ઘર આસપાસથી 2 શંકાસ્પદની અટકાયત કરી પોલીસે પૂછપરછ કરી છે। આ તરફ બાળકીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મેડિકલ રિપોર્ટ બાદ દુષ્કર્મ આચરાયું છે કે નહીં અને બાળકીના કયા ભાગે ઈજાના નિશાન છે તે સ્પષ્ટ થશે। ભોગ બનનાર પરિવાર મૂળ સૌરાષ્ટ્રનો છે અને હાલ મજૂરી કામ અર્થે ગાંધીનગરમાં સ્થાયી થયો હોવાનું પણ સામે આવ્યું છે। ગાંધીનગરમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। સેક્ટર 21 પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો છે। રાત્રિના સમયે જ બાળકીના માતા-પિતા તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક એમએલસી દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું। માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ટીમે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને અત્યારે વધુ તપાસ જારી છે। ટોટલ 4 શંકાસ્પદ કિસ્મોની ધરપકડ કરવામાં અત્યારે આવી છે અને જેની પૂછપરછ અત્યારે જારી છે। હાલ બાળકીની કન્ડિશન કેવી છે? બાળકી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એની કન્ડિશન સ્ટેબલ છે। રેપ થયાનું પુષ્ટિ થયું છે સાહેબ? એ આપણે મેડિકલ રિપોર્ટમાં વધુ જાણવા મળશે।